નમસ્કાર દર્શક મિત્રો, આજના સવન બાઇબલ અભ્યાસમાં હું આપનો આવકાર કરું છું. આજે આપણે યાકૂબના જીવનના અંતિમ પડાવ પર જઈ રહ્યા છીએ. યાકૂબની છેલ્લી માંદગી દરમિયાન યુસુફ અને તેના પુત્રોની મુલાકાત એ માત્ર પારિવારિક મિલન નથી, પરંતુ ઈશ્વરના વચનોના વારસાનું ઉદાહરણ છે. અહીં આપણે જોઈએ છીએ કે એક સમયનો કપટી યાકૂબ હવે ઈશ્વરના ભક્ત તરીકે પોતાના વંશજો માટે ભવિષ્યવાણી કરે છે. તો ચાલો આપણે યાકૂબના છેલ્લા આશીર્વાદો દ્વારા પ્રગટ થતા ઈશ્વરના અદ્ભુત આયોજનને સમજીએ અને આજના બાઇબલ અભ્યાસમાં જોડાઈએ. સલામ મિત્રો, આજે આપણે ઉત્પત્તિના 48મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તે આપણને યાકૂબની છેલ્લી માંદગી અને યુસુફના 2 દીકરાઓને આશીર્વાદ આપવાની વાત જણાવે છે. હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 21મી કલમ જણાવે છે, વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂઠ પર ટેકવીને આરાધના કરી. મિત્રો, આ અધ્યાય આપણને યાકૂબની આત્મિક વૃદ્ધિની વધુ એક સાબિતી આપે છે. આપણને કદાચ નવાઈ લાગે કે યાકૂબના પાછલા જીવનમાં દેખાતા ગુણો તેના શરૂઆતના જીવનમાં કેમ દેખાતા નથી. પણ આત્મિક જીવન વૃદ્ધિ અને વિકાસ છે. તે કોઈ રોમાંચક અનુભવ નથી જે ક્ષણભરમાં થાય. તે તો આત્મામાં ચાલવાની વાત છે. જ્યારે યાકૂબ જુવાન હતો ત્યારે તેનામાં જૂનું માણસપણું વધારે જોવા મળે છે, અને જ્યાં સુધી તે વૃદ્ધ થતો નથી ત્યાં સુધી તેનો નવો સ્વભાવ પરખાતો નથી. મિત્રો, અહીં આપણે જોઈએ છીએ કે જ્યારે યાકૂબ ઈશ્વરની આધીનતામાં આવ્યો ત્યારે તેના આત્મિક જીવનમાં વૃદ્ધિ થઈ. આપણે ઈશ્વરનો આભાર માનીએ કે તે આપણને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાની તક આપે છે, અને આપણે વૃદ્ધિ પામીએ ત્યાં સુધી ઈશ્વર ધીરજ રાખે છે. ઈશ્વર આપણા પર જબરજસ્તી કરતા નથી. ઈશ્વરે યાકૂબના માટે ધીરજ રાખી તેમ આપણા માટે પણ ધીરજ રાખે છે. તો મિત્રો, આવો ઉત્પત્તિ 48 તેની 1 થી 3 કલમ વાંચીએ. અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યુસુફને કહ્યું, જો તારો બાપ માંદો પડ્યો છે. અને તે પોતાના 2 દીકરા મનાસાને તથા એફ્રાઈમને સાથે લઈને ગયો. અને કોઈએ યાકૂબને ખબર આપી કે જુઓ, તારો દીકરો યુસુફ તારી પાસે આવે છે. અને ઇસ્રાયેલ હોશિયાર થઈને પલંગ પર બેઠો. અને યાકૂબે યુસુફને કહ્યું, કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ દેવે મને દર્શન આપીને આશીર્વાદ દીધો. મિત્રો, તમે કલ્પી શકો છો કે આ વૃદ્ધ માણસનું હૃદય કેટલું રોમાંચિત થતું હશે. અહીં યુસુફ તેનો વહાલો દીકરો તેના 2 દીકરાઓને લઈને આવે છે. યાકૂબે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે તે યુસુફને ફરીથી મળશે, કેમ કે તેણે માની લીધું હતું કે હિંસક પ્રાણીઓએ તેને મારી નાખ્યો છે. હવે તે યુસુફને મિસરમાં ઊંચા પદે જુએ છે. યાકૂબને હવે મિસરમાં 17 વર્ષ થયા છે. તે વૃદ્ધ માણસ છે, મરણની નજીક છે, પણ તે બળ એકઠું કરીને તેના પલંગ પર બેસે છે. તે યુસુફને કહે છે કે સર્વશક્તિમાન ઈશ્વરે મને કનાનના લૂઝમાં દર્શન આપીને મને આશીર્વાદ આપ્યો. હવે યાકૂબે લાંબી મજલ કાપી છે. હવે યાકૂબ ઈશ્વર પર વિશ્વાસ કરે છે. તે પોતાની બડાઈ કરતો નથી. તે જુવાન હતો ત્યારે તે કપટી હતો, અને તે જે ઈચ્છે તે અને જે ધારે તે કરતો હતો. પણ હવે જ્યારે તે પાછું વળીને પોતાનું જીવન જુએ છે ત્યારે ઈશ્વરે તેને બેથેલમાં જે દર્શન આપ્યું તે યાદ કરે છે અને કહે છે, ઈશ્વરે મને દર્શન આપ્યું અને મને આશીર્વાદ આપ્યો. હવે આપણે
યાકૂબનો વિશ્વાસ જોઈએ છીએ. ચોથી કલમ કહે છે, અને તેણે મને કહ્યું, જુઓ, હું તને સફળ કરીશ ને તને વધારીશ ને તારાથી લોકોનો સમુદાય ઉત્પન્ન કરીશ, અને તારા પછી તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને સારું આપીશ. વાલાઓ, અહીં યાકૂબ ઈશ્વરે આપેલા વચનનો ઉલ્લેખ કરે છે, જે જૂના અને નવા કરારમાં જોવા મળે છે. ઈશ્વર તે વચન પિતૃઓની આખી પેઢીને આપે છે, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ. આ કરારમાં 3 અગત્યની બાબતો છે. એક દેશ જાતિ, બીજું વતન અને ત્રીજું આશીર્વાદ. પણ યાકૂબના માટે 2 મુદ્દા અગત્યના છે. એક, હું તને સફળ કરીશ અને તને વધારીશ ને તારાથી લોકોનો સમુદાય ઉત્પન્ન થશે. બીજું, તારા પછી તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ. મિત્રો, આ કરારનો ત્રીજો ભાગ આપણા માટે અગત્યનો છે. તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. ઈશ્વરે 2000 વર્ષ પહેલા આ કરારના વચનોમાંથી ત્રીજા ભાગના વચનો પૂરા કરી દીધા છે. પણ થોડા વચનો હજુ પૂરા થયા નથી. યહૂદીઓ પાસે હજુ તેમનું ઇસ્રાયેલ સંપૂર્ણ રીતે નથી. જ્યારે તેમને ઈશ્વર તરફથી તે મળશે ત્યારે તેઓ તેમાં શાંતિથી રહેશે. પ્રત્યેક માણસ તેના દ્રાક્ષા વેલા અને અંજીરી નીચે રહેશે. હવે કલમ 5 અને 6માં યાકૂબ એફ્રાઈમ અને મનાસાને આશીર્વાદ આપે છે. યાકૂબના 2 પૌત્રો એટલે યુસફના 2 દીકરાઓના 2 કુળ બનશે. કોઈ કહેશે કે ઇસરાયેલના 13 કુળ થયા, કેમ કે યાકૂબને 12 દીકરાઓ છે અને યુસફના 2 દીકરાઓ હવે વધુ 2 કુળ તરીકે ઉમેરાશે. યુસફના કુળ તરીકે નહીં, પણ એફ્રાઈમ અને મનાસાના કુળો તરીકે ગણાશે. તેથી હવે કુળોની ગણતરીમાં 13 થશે. આમ છતાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ 12 કુળ ગણે છે, કારણ કે લેવીને કુળ તરીકે ગણવામાં આવ્યો નથી. તેઓ પ્રમુખ યાજકનું કુળ બન્યા અને તેઓને કોઈ ભૂમિ કે સરહદ આપવામાં આવ્યા નહીં, પણ તેઓને યાજકો તરીકે બીજા કુળોમાં વિખેરી નાખવામાં આવ્યા. તેથી તેઓને કુળ તરીકે ગણવામાં આવ્યા નથી. પ્રિય મિત્રો, એફ્રાઈમ અને મનાસા તે સમયે 17 વર્ષ કરતાં વધુ ઉંમરના હશે, કેમ કે તેઓ યાકૂબના મિસરમાં આવ્યા પહેલાં જન્મ્યા હતા. તે બંને કુળ તરીકે ગણાયા. હવે યાકૂબ યુસફની માતા રાહેલને યાદ કરે છે. 7મી કલમ જણાવે છે, અને હું તો પાદાનથી આવતો હતો ત્યારે એફરાત પહોંચવાને થોડી વાટ બાકી હતી. એટલામાં રાહેલ મારા દેખતા માર્ગમાં કનાન દેશમાં મરી ગઈ, અને ત્યાં એફરાતના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દાટી. મારા પ્રિય મિત્ર, જ્યારે યાકૂબ મરણ પથારી પર છે ત્યારે તેના વિચારોમાં તે ભૂતકાળોમાં પાછો જાય છે ને તેની પત્નીને યાદ કરે છે. આ તેના હૃદયની વેદના હતી. હવે 8 અને 9 કલમ જોઈએ. અને ઇસ્રાયેલ યુસફના દીકરાઓને જોઈને બોલ્યો, આ કોણ છે? અને યુસફે તેના બાપને કહ્યું, એ મારા દીકરા છે જે દેવે મને અહીં આપ્યા છે. અને તેણે કહ્યું, તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ દઉં. મારા મિત્રો, ઈસાકની જેમ યાકૂબને પણ વૃદ્ધાવસ્થામાં જોવાની મુશ્કેલી પડતી હતી. આજે પણ મધ્ય પૂર્વમાં આંખોના રોગ વધુ જોવા મળે છે. યાકૂબ સારી રીતે જોઈ શકતો ન હોવાથી તેણે છોકરાઓને ઓળખ્યા નહીં. મિત્રો, 10, 11 અને 12 કલમમાં લખ્યું છે, હવે ઇસ્રાયેલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી.
તેને સૂઝતું નહોતું અને તે તેઓને તેની પાસે લાવ્યો અને તેણે તેઓને ચૂમ્યા ને તેઓની કોટે વળગ્યો. અને ઇસ્રાએલે યુસફને કહ્યું, હું તારું મુખ જોઈશ એમ હું ધારતો નહોતો, અને જુઓ, દેવે તારા સંતાન પણ મને દેખાડ્યા છે. અને યુસફે પોતાના ઘૂંટણો વચ્ચેથી તેઓને કાઢ્યા અને ભૂમિ લગી વાંકો વળીને તે નમ્યો. એવું લાગે છે કે જ્યારે તેમના દાદા તેમના પર વહાલ વરસાવતા હતા ત્યારે તેમણે દૂર જવાનો પ્રયાસ કર્યો હશે. કદાચ આ દીકરાઓને પણ અજુગતું લાગતું હશે. 13મી કલમ કહે છે, અને યુસફે તે બંનેને લીધા, પોતાને જમણે હાથે એફ્રાઈમને ઇસ્રાયેલના ડાબા હાથની સામે ને પોતાને ડાબે હાથે મનાસાને ઇસ્રાયેલના જમણા હાથની સામે, ને એમ તેઓ તેની પાસે લાવ્યો. મિત્રો, યુસફ આ બંનેને યાકૂબની પાસે લાવે છે કે જેથી યાકૂબ તેઓને આશીર્વાદ આપે. તેઓમાં જે ઇસ્રાયેલના જમણા હાથે હશે તેને પ્રાધાન્ય મળશે. હવે 14મી કલમ જુઓ. અને ઇસ્રાયેલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાસાના માથા પર મૂક્યો. તેણે જાણી જોઈને પોતાના હાથ એમ મૂક્યા કેમ કે મનાસા જ્યેષ્ઠ હતો. તેનો અર્થ કે એફ્રાઈમ મનાસા પર આગેવાની કરશે. જો કે યાકૂબ બરાબર જોઈ શકતો ન હતો, છતાં યુસફ શું કરે છે તે સમજી શકતો હતો. યુસફ મોટા દીકરાને યાકૂબના જમણા હાથે અને નાનાને તેના ડાબા હાથે ગોઠવી રહ્યો હતો. તેથી વૃદ્ધ યાકૂબે તેના હાથોની ફેરબદલી કરી. તેણે પોતાના હાથ અરસપરસ કરીને પોતાનો જમણો હાથ નાના પર મૂક્યો. તેણે આવું કેમ કર્યું? તેને તો બંને દીકરાઓ માટે પ્રેમ હતો. તેઓ તેના વહાલા દીકરા યુસફના દીકરાઓ હતા. તેણે જાણી જોઈને નાનાને આશીર્વાદ આપ્યો. તેનું એક કારણ તે હોઈ શકે કે યાકૂબ જ્યારે નાનો હતો ત્યારે તેને આશીર્વાદ મળ્યો હતો. તેથી તે પણ નાના દીકરાને આશીર્વાદ આપે છે. અહીં બાઇબલનો એક રસપ્રદ સિદ્ધાંત જોવા મળે છે. ઉદાહરણ તરીકે દાઉદની પસંદગીમાં દાઉદ યસાયનો સૌથી નાનો દીકરો હતો, પણ ઈશ્વરે તેને પસંદ કર્યો. કેમ? ઈશ્વર કુદરતી જન્મની રીતે જ્યેષ્ઠ અધિકારને સ્વીકારતા નથી. ઈશ્વર આપણી પ્રણાલિકાઓને ધ્યાનમાં લેતા નથી. ઈશ્વર હંમેશા મોટા દીકરાને પસંદ કરતા નથી. તે ક્યારેય માણસને તેના કુદરતી ગુણોને કારણે પસંદ કરતા નથી. કેટલું સરસ! વાલા દર્શક મિત્રો, જો તમે ઈશ્વરે આપેલા તાલંતો તેમને સમર્પિત કર્યા હોય તો તે તમારો ઉપયોગ કરે છે. અહીં વૃદ્ધ યાકૂબે પોતાના હાથ અરસપરસ કરીને પોતાના પૌત્રોના માથા પર મૂક્યા અને નાનાને અગ્રતા ક્રમ આપ્યો. 15 અને 16મી કલમ જણાવે છે, અને તેણે યુસફને આશીર્વાદ આપ્યો ને કહ્યું, જે દેવની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઈસાક ચાલ્યા, જેને દેવે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાડ્યો, જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઈસાકનું નામ મૂકો, અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાવ. મિત્રો, તેનો અર્થ કે યાકૂબ હવે આત્મિક ઊંચાઈ પર પહોંચ્યો છે. તેની પાસે અદ્ભુત ઉદ્ધારક સિવાય બીજું કશું નથી જેના પર તે ગર્વ કરી શકે. મિત્રો, 17 અને 18 કલમ વાંચીએ. અને યુસફે જોયું કે એના બાપે જમણો હાથ એફ્રાઈમના માથા પર મૂક્યો ત્યારે તેને તે ખોટું લાગ્યું, અને એફ્રાઈમના માથા પરથી મનાસાના માથા પર મૂકવાને તેણે પોતાના બાપનો હાથ ઉપાડ્યો
અને યુસુફે તેના બાપને કહ્યું, મારા પિતા, એમ નહીં, કેમ કે આ જ્યેષ્ઠ છે, એના માથા પર તારો જમણો હાથ મૂક. પણ મિત્રો, વૃદ્ધ યાકૂબની પ્રતિક્રિયા જુઓ. 19મી કલમ જણાવે છે, અને તેનો બાપ એમ કરવાની ના પાડીને બોલ્યો, હું જાણું છું મારા દીકરા, હું જાણું છું તે પણ એક પ્રજા થશે ને તે પણ મોટો થશે, પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં મોટો થશે ને તેના સંતાન અતિ બહોળી દેશ જાતિ થશે. તે પણ એક પ્રજા થશે ને તે પણ મોટો થશે. આ જાણવું અગત્યનું છે. યુસુફે આ સ્વીકારવાની જરૂર છે કે તે પણ સૌથી નાનો છે, છતાં તેના દીકરાઓને આશીર્વાદ આપવામાં આવ્યો છે. 21મી કલમ જણાવે છે, અને તે દાડે તે તેઓને આશીર્વાદ આપતા બોલ્યો, ઇસ્રાયેલ પુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ દેશે ને કહેશે, દેવ તને એફ્રાઈમ તથા મનાસાના જેવો કરો. અને તેણે એફ્રાઈમને મનાસાથી પહેલો મૂક્યો. અને ઇસ્રાયેલે યુસુફને કહ્યું, જુઓ, હું મરું છું, પણ દેવ તમારી સાથે રહેશે ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે. અહીં યાકૂબનો વિશ્વાસ જુઓ મિત્ર. 22મી કલમ જણાવે છે કે યુસુફને તેના ભાઈઓ કરતાં મોટો વારસો મળ્યો. આ તો યાકૂબે યુસુફને આપેલી અંગત ભેટ હતી. યુસુફમાંથી 2 કુળો આવ્યા, તેથી તેમને બહુ વિશાળ જગ્યા આપવામાં આવી. તે તો યાકૂબ તરફથી મળેલો હિસ્સો હતો, જે તેણે પહેલા અમોરીઓ પાસેથી ખરીદ્યો હતો. હવે આપણે અધ્યાય 49માં આગળ વધીએ. આ તો યાકૂબની મરણ પથારીનું દ્રશ્ય છે. તે યુસુફના દીકરાઓને આશીર્વાદ આપે છે. તે પછી યાકૂબના બીજા દીકરાઓ અંદર આવે છે. હવે તેની પાસે દરેકને માટે વિદાયનો સંદેશો છે. યાકૂબ તેના સૌથી મોટા દીકરાથી શરૂ કરે છે અને સૌથી નાના સુધી જાય છે. જ્યારે માણસ તેની મરણ પથારી પર કંઈક બોલે ત્યારે તે અગત્યનું હોય છે. યાકૂબની મરણ પથારીનો સંદેશો તો પ્રબોધ વાણી છે. તે દર્શાવે છે જ્યારે યાકૂબના દીકરાઓ કૂળો બનશે ત્યારે શું થશે. આ છેલ્લી વાર આપણને યાકૂબના જીવનમાં વિશ્વાસની સાબિતી જોવા મળે છે. તેણે પોતાના દીકરાઓને કહ્યું કે તેઓ ઇસ્રાયેલના દેશ જાતિના 12 કુળો બનશે અને કનાનની ભૂમિમાં રહેશે. કેવો મહાન વિશ્વાસ! યાદ કરો કે કનાનીઓ તે સમયે તે જગ્યામાં હતા અને યાકૂબનું કુટુંબ તો મિસરમાં સ્થાયી થયું હતું. હવે ઉત્પત્તિ 49 અને 1 વાંચીએ. અને યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, તમે એકઠા થાવ કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર કરું. આપણે જોઈશું કે કેટલાક શબ્દ પ્રયોગોનો ઉપયોગ બાઇબલમાં વારંવાર કરવામાં આવ્યો છે. એક શબ્દ પ્રયોગ અહીં જ જોવા મળે છે, છેલ્લા દિવસોમાં. ઇઝરાયેલના છેલ્લા દિવસો મંડળીના છેલ્લા દિવસો કરતાં અલગ હશે. હવે તે ઇઝરાયેલ દેશ અને 12 કુળો જે તેના દીકરાઓમાંથી સર્જાઈને દેશ બનશે તેની વાત કરે છે. આપણે વધુ ઊંડાણમાં જઈને જોઈએ કે તેમને ઇઝરાયેલના 12 ભાગમાં વહેંચી તેમના દરેક માટે ઈશ્વરે શું કહ્યું. મિત્રો, ભવિષ્યવાણીઓ માત્ર ઇઝરાયેલ દેશ માટે જ પરિપૂર્ણ થઈ છે તેવું નથી. દરેક કુળ માટે પણ જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી તે પણ પરિપૂર્ણ થઈ છે. આ અધ્યાયમાં આપણે જોઈશું કે પાછલા દિવસોમાં દરેક કુળ સાથે શું થવાનું છે. બીજી કલમ કહે છે, યાકૂબના પુત્રો, તમે એકઠા થાવ ને સાંભળો અને તમારા બાપ ઇસ્રાયેલની વાતને કાન ધરો. મિત્રો, હવે વૃદ્ધ યાકૂબ પથારીમાં છે. તેણે પોતાની લાકડીનો ટેકો લીધો છે. તે પ્રમાણિકતાથી પોતાના આખા જીવન વિશે જણાવવા માગે છે.
યાકૂબ સમજી ગયો છે કે તે હવે આગળ વધી શકશે નહીં. તે હવે બધી રીતે અશક્ત માણસ હતો. કલમ 3 અને 4 કહે છે, રૂબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષત્વનું પ્રથમ ફળ, મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહીં, કેમ કે તું તારા બાપની પથારી પર ગયો ને તેને ભ્રષ્ટ કરી, મારા બિછાના પર તે ચડ્યો. યાકૂબ સ્વીકારે છે અને જુએ છે કે રૂબેન તેના જેવું મહત્વ ધરાવે છે, પાણી જેવો અસ્થિર. યાકૂબ શરૂઆતના વર્ષોમાં તેવો જ હતો અને તેનો જ્યેષ્ઠ દીકરો પણ તેવો જ છે. મિત્રો, બાપ તેવા બેટા. રૂબેને ક્યારેય કશું ઉત્તમ કામ ના કર્યું, તેને ક્યારેય શાબાશી મળી નહીં. તેના વધતા ઓછા પ્રમાણમાં વખાણ થયા, પણ ક્યારેય તે પ્રથમ ક્રમે ના આવી શક્યો. યાકૂબે રૂબેન વિશે જે વાત કરી છે તે કરુણ છે. મિત્રો, ઈશ્વરે આપણા માટે એવું ઠરાવ્યું નથી કે માણસ પાપમાં પડી રહે, પણ ઈશ્વર પાપને નોંધે છે જેથી આપણી પાસે માનવીનું સચોટ ચિત્ર હોય. હવે રૂબેન પછીના 2 ભાઈઓને એક કક્ષામાં મૂકવામાં આવ્યા છે. તેઓ લેઆથી જન્મેલા સગા ભાઈઓ હતા. 5મી કલમ કહે છે, સિમ્યોન તથા લેવી ભાઈઓ છે. તેઓની તરવારો બળાત્કારના હથિયાર છે. તેઓએ એક માણસ જેણે તેમની બહેન પર બળાત્કાર કર્યો હતો તેના પાપને કારણે શખેમ શહેરના બધા રહેવાસીઓને મારી નાખ્યા હતા. તેમણે આખા શહેર સામે બદલો લીધો. સાચે જ તેમણે આવું કરવાની જરૂર નહોતી, અને યાકૂબ તેમને તે યાદ અપાવે છે. હવે 7મી કલમમાં આગળ વધીએ. તેઓનો ક્રોધ શાપિત થાવ, કેમ કે તે વિકરાળ હતો, અને તેઓનો રોષ શાપિત થાવ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ અને ઇસ્રાયેલમાં તેઓને વિખેરી નાખીશ. પ્રિય મિત્રો, લેવીમાં આપણને ઈશ્વરની અદ્ભુત કૃપાનું દર્શન થાય છે. તેઓ ઇસ્રાયેલમાં વિખેરાઈ ગયા કારણ કે તેમને યાજકોનું કુળ બનાવવામાં આવ્યા અને લેવીને યાજક કુળનો આગેવાન બનાવ્યો. મારા મિત્ર, ઈશ્વરની કૃપાને લીધે આપણ પાપીઓને પણ દેવના રાજ્યમાં યાજકો બનાવવામાં આવ્યા. આજે દરેક વિશ્વાસી યાજક છે. ઈશ્વરના રાજ્યમાં પાપીઓ કેવી રીતે યાજક બની શકે? ઈશ્વરની અદ્ભુત કૃપાને કારણે. 1 પિતર 1:18 અને 19 જણાવે છે, કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. તે આગળ વધતા 1 પિતર 2 અને 5 કહે છે, તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. મિત્રો, તે કોની વાત કરી રહ્યા છે? જેઓ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તથી ખંડી લેવાયા છે. શું તેમાં તમારો સમાવેશ થાય છે? ઈશ્વર આ બાબત સમજવા આપને કૃપા આપે. આમેન. માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય, તો પણ આવું હું
ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ જ્યાં તે મુજ માટે મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું अर्पित कर तारी सेवा काज तारी महाकृपाए खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख મને સ્તંભ પાસે હે પ્રભુ જ્યાં તે મુજ માટે મોત સહ્યું રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું પ્રિય મિત્રો, યાકૂબના જીવનનો આ અંતિમ અધ્યાય આપણને ખાતરી આપે છે કે ઈશ્વર ક્યારેય પોતાનું કાર્ય અધૂરું છોડતા નથી. ઈશ્વર દરેકને પોતપોતાના કાર્યો પ્રમાણે આશીર્વાદ આપે છે. યાકૂબની જેમ આપણો પણ વિશ્વાસ હોવો જોઈએ કે જે ઈશ્વરે આપણને અત્યાર સુધી સંભાળ્યા છે તે જ આપણા સંતાનોને પણ તેમના વચન મુજબ દોરશે અને સંભાળશે. મિત્રો, આપણું જીવન પણ અંત સમયે યાકૂબની જેમ ઈશ્વરની આરાધના અને સ્તુતિથી ભરેલું હોવું જોઈએ. તે જ સાચી સફળતા છે. મિત્રો, જો અમારું પ્રસારણ તમારા મનને શાંતિ અને આનંદ આપી રહ્યું હોય તો અમને ચોક્કસ તેની જાણ કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, યાકૂબે આશીર્વાદ આપતી વખતે પોતાનો જમણો હાથ કોના માથા પર મૂક્યો? એ. મનાશા, બી. એફ્રાઈમ, સી. રૂબેન, ડી. યુસફ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. ગોશેન. મિત્રો, આપનો જવાબ અમને જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.